ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રીમદ્ભગવદ્ગીતા. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. હરિ ઓમ તત્સત. મિત્રો, આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને આયુર્વેદનો સાથે સાથે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણે શરૂઆત કરી હતી શ્રીમદ્ ભગવદ્ ગીતાના 16મા અધ્યાય, કે જેનું નામ છે દૈવ આસુર સંપદ વિભાગ યોગ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મનુષ્યમાં રહેલા દૈવી ગુણો અને આસુરી ગુણો વિશે વાત કરે છે. અને એના દ્વારા આપણને પણ એ જાણવા મળે છે કે આપણામાં દરેક વ્યક્તિમાં કેટલાક અંશે દૈવી ગુણો હોય જ છે અને કેટલાક અંશે આસુરી ગુણો પણ હોય જ છે. તો આપણે પહેલો જ શ્લોક જે છે, અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાનયોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. આ શ્લોકમાં પહેલી લાઇનની આપણે ગયા એપિસોડમાં વાત કરેલી, અને એમાં જે 3 ગુણો બતાવેલા છે, અભય, સત્વ સંશુદ્ધિ અને જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, તેનો શ્રીમદ્ ભગવદ્ ગીતાની દૃષ્ટિએ અને આયુર્વેદની દૃષ્ટિએ એમ બંને રીતે આપણે વિચાર કરેલો. આજે હવે આપણે આગળ ઉપર જોઈએ તો બીજી લાઇનમાં જે પહેલો શબ્દ છે દાન. તો મિત્રો, દાન એટલે શું એ ભારતના લોકોને સમજાવવાની જરૂર ખરી, કારણ કે દાન એ આપણી સંસ્કૃતિ છે. આપણે ઇતિહાસમાં અનેક એવા પાત્રો તમને મળી રહેશે કે જે દાનવીર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે, જેમ કે દાનવીર કર્ણ. એવી જ બીજી કથા છે બલિરાજા અને વામનદેવની. વામન એટલે જે 10 અવતારોમાંનો એક અવતાર, વિષ્ણુ ભગવાનનો એક અવતાર. એ પોતે ભિક્ષા માંગવા જાય છે બલિરાજા પાસે, અને બલિરાજા એ દૈત્યકુળમાં જન્મેલા હોય છે, છતાં પણ એને એમ થાય છે કે મારા આંગણે ભગવાન આવેલા છે સ્વયં માગવા માટે, તો એને જે જોઈએ એ હું આપું. તો મિત્રો, અહીંયા બલિરાજા શું આપે છે દાનમાં ભગવાન શ્રી કૃષ્ણને વામન સ્વરૂપે? તો એ વાર્તા બહુ સરસ છે, પણ એ અહીં હું તમને વાર્તા નહીં કહું, પણ તમારે જાતે એ વાંચી અને મને કહેવાનું છે કે વામન ભગવાને બલિરાજા પાસે શું માગ્યું. બરાબર ને? કારણ કે મેં પહેલાં પણ કહેલું છે કે હું આયુર્વેદ કોલેજમાંથી એક નિવૃત્ત અધ્યાપક છું. તો મને જો સામેથી મારા દર્શક મિત્રો કે મારા શ્રોતા મિત્રો એ કેટલા એક્ટિવ છે એ મને જો ખ્યાલ આવે તો મને વધારે મજા આવે. બરાબર ને? તો દાન આપવું, તો કેવા પ્રકારનું દાન હોઈ શકે? તો દાન કઈ ભાવનાથી આપવામાં આવે છે, કોને આપવામાં આવે છે, કયા હેતુ માટે આપવામાં આવે છે, એના આધારે જે ભગવદ્ ગીતાનો 17મો અધ્યાય છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ, તો એમાં દાનના પણ 3 પ્રકાર બતાવેલા છે. સંપૂર્ણ સૃષ્ટિ છે એ 3 ગુણ એટલે કે સત્વ, રજ અને તમથી આવૃત્ત છે. તો દાનના પણ 3 પ્રકાર બતાવેલા છે: સાત્વિક દાન, રાજસિક દાન અને તામસિક દાન. તો સાત્વિક દાન કોને કહેવાય? તો દાન આપવું એ આપણું કર્તવ્ય છે. આપણને મનુષ્ય જન્મ મળેલો છે, ભગવાને આપણને આપેલું છે, તો આપણે કોઈ જરૂરિયાતવાળાને આપવું જોઈએ. તો દેશ, કાલ અને પાત્રનો વિચાર કરીને જે દાન આપવામાં આવે છે, સુપાત્રને દાન આપવામાં આવે છે, તો એને સાત્વિક દાન કહેવાય. રાજસિક દાન કોને કહેવાય? તો કોઈ ફળની ઈચ્છા રાખીને કે હું આ દાન આપીશ તો એના બદલામાં મને આ મળશે, મને સમાજમાં માન, મોભો, પ્રતિષ્ઠા મળશે, મારું નામ થશે. તો એ જે ફળની આશા સાથેનું દાન આપવામાં આવે તો એને રાજસિક દાન કહેવાય છે. અને તામસિક દાન,
તામસ એટલે કે જે અજ્ઞાનતાવશ આપવામાં આવે છે, જે પાત્ર જોઈને નહીં પણ કુપાત્રને દાન આપવામાં આવે છે. જેમ કે આપણે જે ટેરરિસ્ટ હોય છે એને અનેક કરોડો રૂપિયાનું ફંડ આવતું હોય છે, તો એ ફંડ શેના માટે ઉપયોગ થાય છે? તો એ સમાજમાં વિધ્વંસકારી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે એ જે રકમ છે, રૂપિયા છે, એનો ઉપયોગ થતો હોય છે. તો એવા દાનને આપણે તામસિક દાન કહી શકાય. તો મિત્રો, કઈ કઈ વસ્તુઓનું આપણે દાન આપી શકીએ? જે જરૂરિયાતવાળી વ્યક્તિ છે એને આપણે કઈ કઈ વસ્તુઓનું દાન આપી શકીએ, આ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. કે એટલે એક નવો વિચાર મને પણ મળે કે હા, કદાચ મને ખબર ન હોય અને તમને ખબર હોય કે આ રીતે પણ આપણે જરૂરિયાતમંદ વ્યક્તિ જે છે એને આપણે મદદ કરી શકીએ. તો મિત્રો, હવે આપણે આયુર્વેદની રીતે જોઈએ તો આયુર્વેદમાં કેવા વ્યક્તિને રોગ ન થાય એના માટેના અમુક ક્રાઇટેરિયા બતાવેલા છે કે જો આ વ્યક્તિની આવી લાઈફસ્ટાઈલ હોય તો એને રોગ ન થાય. તો એના માટેનો આચાર્ય ચરકે ચરક સંહિતામાં એક સરસ મજાનો શ્લોક કહેલો છે. નરો હિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયેષ્વસક્તઃ દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાન આપ્તોપસેવી ચ ભવત્યરોગઃ. તો મિત્રો, આમાં એક શબ્દ આવે છે દાતા, જે હંમેશા બીજાને કંઈક ને કંઈક આપતો રહે છે. તો એ હંમેશા એ તંદુરસ્તી પ્રાપ્ત કરે છે, એ હંમેશા સ્વસ્થ રહી શકે છે. તો આની સાથે સાથે જે એક શબ્દ આવેલો છે વિષયેષુ અસક્તઃ, તેનો પણ આપણે આગળ ઉપર વિચાર કરીશું. અત્યારે અહીંયા આપણે ખાલી દાન, તો દાનની ઉપયોગિતા એ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ બતાવેલી છે કે એક દૈવી ગુણ છે, અને આયુર્વેદમાં પણ કહેલું છે કે દાન આપવાથી પણ વ્યક્તિ સ્વસ્થ રહી શકે. જો આપણી એ લાઈફસ્ટાઈલમાં અંદર વણાઈ ગયેલું હોય કે દાન આપવું, તો આપણે સ્વસ્થ રહી શકીએ. મિત્રો, હવે અહીંયા આપણે જોયું કે દાન આપવું જોઈએ, અને આપણે બંને રીતે એનો જોયો મતલબ. તો દાન અને સ્વાસ્થ્યને શું સંબંધ હોઈ શકે? શા માટે આચાર્ય ચરકે એવું કીધું કે દાતા જે હંમેશા કંઈ ને કંઈ આપતો રહે છે એ સ્વસ્થ રહે છે? તો મિત્રો, જ્યારે પણ તમે કોઈને મદદ કરો છો ત્યારે અથવા તો કોઈને કંઈ જરૂરી વસ્તુ હોય અને તમે એને આપો છો, તો એની ખુશી જોઈ અને આપણા મનમાં પણ એક ખુશી ઉત્પન્ન થાય છે અને આપણું મન પ્રસન્ન રહે છે. આપણને એક પ્રકારનો આત્મસંતોષ થાય છે કે હું કોઈને કંઈક ઉપયોગી બની શક્યો કે બની શકી. તો એના કારણે આપણું મન પ્રસન્ન રહે છે, અને સ્વસ્થ રહેવા માટે આપણું મન પ્રસન્ન હોવું ખૂબ જ જરૂરી છે. વળી બીજાને ઉપયોગી થવાથી જે આત્મસંતોષ ઉત્પન્ન થાય છે, એના કારણે આપણામાં એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જે આપણને સ્વસ્થ રહેવા માટે મદદ કરે છે. મિત્રો, તો હવે બીજો શબ્દ છે દમ. દાનમ દમશ્ચ. તો દમ એટલે દમન કરવું. દમન કરવું એટલે સપ્રેસ કરવું, દબાવવું, કંટ્રોલ કરવો. શેના ઉપર કંટ્રોલ કરવાનો છે? તો ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયો ઉપર કાબૂ. ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવવો હોય તો એના પહેલાં આપણે આપણા મન ઉપર કાબૂ મેળવવો પડે. તો મિત્રો, તમે જાણતા જ હશો કે આપણા શરીરમાં એકાદશ ઇન્દ્રિયો આવેલી છે. તો 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, અને 1 ઉભયેન્દ્રિય મન છે. આ બધી જ ઇન્દ્રિયો ઉપરનો કાબૂ એટલે દમ. આયુર્વેદમાં સરસ વાત કહેલી છે કે મનઃ પુરઃ સરાણી ઇન્દ્રિયાણી અર્થગ્રહણ સમર્થાની ભવંતી. એટલે કે મન આગળ ચાલે છે, એની પાછળ પાછળ જ ઇન્દ્રિયો જાય છે. સૌથી પહેલાં આપણને મનમાં એવી ઈચ્છા થાય છે કે આપણે આ ખાવું, આ પીવું, આ સાંભળવું, આ જોવું. પછી ઇન્દ્રિયો એના વિષય તરફ જાય છે. તો મિત્રો, 5 જ્ઞાનેન્દ્રિય અને તેના વિષય 5 કયા કયા છે એ તમે અહીંયા જોઈ શકો છો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તો આયુર્વેદ પ્રમાણે પણ સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે મન અને ઇન્દ્રિયો પર વ્યક્તિનો કાબૂ ખૂબ જ જરૂરી છે એવું કહેલું છે. કારણ કે આયુર્વેદમાં જે રોગ થવાના મુખ્ય કારણો બતાવેલા છે એમાંનું એક છે અસાત્મ્ય ઇન્દ્રિયાર્થ સંયોગ.
અસાત્મ્ય એટલે ખોટો. કઈ રીતે ખોટો? તો કાં તો આપણે બિલકુલ એ ઇન્દ્રિયોનો ઉપયોગ ન કરીએ, અથવા તો ખૂબ વધારે કરીએ, અથવા તો એનો ખોટી રીતે ઉપયોગ કરીએ તો એ કોઈને કોઈ રોગનું કારણ બની શકે છે. અને જો આ ઇન્દ્રિયોનો એના અર્થની સાથે સમયોગ હોય, એટલે કે બરાબર યોગ હોય, તો એ આરોગ્યનું કારણ બની શકે છે. તો જેમ કે આ બધી જ ઇન્દ્રિયો છે, આપણે એક ઉદાહરણ લઈએ તો ચક્ષુ ઇન્દ્રિય, એનું કામ છે જોવાનું. તો એનો હીનયોગ એટલે એનો બિલકુલ ઉપયોગ ન કરવો. હવે આપણે જ્યારે આપણા શરીરના કોઈ પણ ભાગનો બિલકુલ ઉપયોગ ન થાય તો એ ધીરે ધીરે એની કાર્યક્ષમતા ગુમાવી બેસે છે અને એ નિરર્થક બની જાય છે આપણા શરીર માટે. તો હીનયોગ પણ ન થવો જોઈએ. અતિયોગ ખૂબ જ વધારે પડતો એનો ઉપયોગ, જે આજના સમયમાં આપણે જોવા મળે છે કે ચક્ષુ ઇન્દ્રિયનો આપણે ખૂબ વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. સતત આપણે સ્ક્રીન પર જોતા હોઈએ છીએ કે મૂવી જોતા હોઈએ છીએ, વિડીયો ગેમ રમતા હોઈએ છીએ. તો એ રીતે ખૂબ જ એનો અતિ ઉપયોગ, મિથ્યા યોગ, ખોટી રીતે એનો ઉપયોગ કરવો. જેમ કે ચક્ષુ ઇન્દ્રિય માટે આપણે કહીએ તો ખૂબ જ ઝાંખા પ્રકાશમાં વાંચવું, અથવા તો ખૂબ જ ચમકતા પદાર્થોને જોવા, તો એ પણ આપણી ચક્ષુ ઇન્દ્રિયને હાનિ પહોંચાડી શકે છે. ખાસ કરીને સ્વાદેન્દ્રિય, એના ઉપરનો કાબૂ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. કે અલગ અલગ ટેસ્ટનો આપણને ઈચ્છા થાય છે વારે વારે કે આ ખાવું છે, કે આ ડીશ ખાવી છે, કે તો એના ઉપરનો કાબૂ પણ જરૂરી છે. અને એના કારણે જો કાબૂ ન હોય તો આપણે કોઈને કોઈ રોગના ભોગ બનીએ છીએ. મિત્રો, આપણે આ શ્લોકમાં એક શબ્દ જોયો કે વિષયેષુ અસક્તઃ, જેનો સીધો સંબંધ છે ઇન્દ્રિયો સાથે. વિષયો એટલે ઇન્દ્રિયોના વિષયો, જે હમણાં જ આપણે જોયા કે આંખ છે જોવાનું કામ કરે છે, શ્રોત્રેન્દ્રિય છે તો સાંભળવાનું કામ કરે છે. તો એ જે ઇન્દ્રિયોના વિષયો છે એના પ્રત્યે જે આસક્તિ રહિત છે, એટલે જેનો ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણપણે કાબૂ છે, તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિ સ્વસ્થ રહી શકે. તો મિત્રો, મેં આની પહેલાં પણ કીધું હતું કે આપણે ભગવદ્ ગીતા વાંચીએ કે પછી આયુર્વેદ વાંચીએ કે પછી ઉપનિષદો વાંચીએ, તો બધામાં એક જ વસ્તુ કહેલી છે. તો જેમ નરસિંહ મહેતાએ કીધેલું છે કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. તો કઠોપનિષદની એક વાત છે, આપ જાણતા જ હશો. નચિકેતા અને યમરાજા વચ્ચેનો સંવાદ છે. ત્યારે યમરાજા એ નચિકેતા નામના નાના એવા બાળકને એ સમજાવે છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ, બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. એટલે કે આત્મા છે એ રથિનમ, એટલે કે આ શરીર છે એ રથ છે. આત્મા છે એ રથિનમ એટલે એ શરીરનો એ માલિક છે. બુદ્ધિ છે એ સારથી છે. અને મનઃ પ્રગ્રહમેવ એટલે એ લગામ છે. તો આગળ ઉપર કહે છે કે ઇન્દ્રિયાણી હયાની આહુ, એટલે કે ઇન્દ્રિયો છે એ ઘોડા છે. જેમ આપણે ઘોડાગાડી જોઈ હોય, એટલે ઘોડા ઉપર લગામ હોય છે અને એ લગામ એના સારથીના હાથમાં હોય છે. તો આ લગામ એટલે કોણ? તો એ આપણું મન. અને ઇન્દ્રિયો છે એ ઘોડા છે અને આપણી બુદ્ધિ એ સારથી છે. અહીંયા મનનું કહ્યું આપણે કરીએ છીએ કે આપણી બુદ્ધિનું કહ્યું આપણે કરીએ છીએ. મન આપણને થાય છે કે આ મારે ખાવું છે, પણ આ શરીર માટે હિતકર નથી. જો બુદ્ધિ મન ઉપર કાબૂ નહીં મેળવી શકે તો મનનું આપણે ધાર્યું કરશું તો આપણે કોઈને કોઈ પ્રકારે રોગનો ભોગ બની શકીએ છીએ. એટલા માટે અહીંયા એ સમજાવેલું છે કે ઇન્દ્રિયો રૂપી ઘોડા ઉપર આપણે મન દ્વારા લગામ કસવાની છે. એટલે એના માટે સૌથી પહેલાં મન ઉપર આપણો કાબૂ હોવો જરૂરી છે. તો મિત્રો, અહીંયા આપણે દમ અને દાન અને દમ, આ બે વસ્તુની વાત કરી છે અને એનો બંને રીતે શું ઉપયોગ છે એના વિશે આપણે ચર્ચા કરી છે. તો મને લાગે છે કે અહીંયા આપણે વિરામ લઈશું અને આગળ ઉપર બાકીના જે આપણા અહીંના આ પહેલા શ્લોકના શબ્દો છે એ આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.